ધૂળેટી આવી ગઈ છે, હોળી આવી ગઈ છે, તમે બધા રમવા જવાના છો આઈ નો, તો આ રીલ જરૂરથી જોજો જેથી હોળી રમીને તમારી સ્કિન આવી અને થોડા દિવસો પછી આવી ના થઈ જાય. તો સૌથી પહેલાં તો કાન અથવા તો જે આવા કોઈ પણ ખાંચા છે ફેસ ઉપર, આંગળીમાં, નખમાં, ત્યાં બધે એકદમ વેસેલિન લગાડી દેવાનું જેથી કરીને કલર ત્યાં એકદમ જમા નહીં થાય. સેકન્ડ, ફેસ ઉપર એકદમ હેવી મોઇશ્ચરાઇઝર લગાડવાનું જે ક્રીમ બેઝ હોય, એટલે તમારી સ્કિન અને કલરની વચ્ચે એક લેયર થઈ જશે, અંદર એબ્ઝોર્બ નહીં થાય. થર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટિપ, સનસ્ક્રીન લગાડવાનું 50 SPF વાળું અને 4 PA+ વાળું, જેથી કરીને તમારી સ્કિન સનમાં ડેમેજ નહીં થાય. વોટરપ્રૂફ હોય તો વધુ સારું, તમે પાણીની હોળી રમો છો તો એ નીકળી નહીં જાય. સેમ વસ્તુ બોડીમાં તમારે હેવી મોઇશ્ચરાઇઝર અથવા તો કોકોનટ ઓઇલ કે બોડી ઓઇલ લગાડી દેવાનું અને એની ઉપર પણ અગેઇન સનસ્ક્રીન લગાડી દેવાનું. વાળમાં ઓઇલ લગાડી દેવાનું અને એને ટાઈ કરી દેવાના, અથવા તો તમારું ઓઇલ બેઝ સિરમ લગાડી શકો જેથી વાળમાં ખૂબ કલર જમા ના થાય અને એને ધોવામાં વારંવાર શેમ્પૂ કરવાથી વાળ ડેમેજ ના થાય. રમીને આવ્યા બાદ સાદા તમારા જે બોડી વોશ હોય એનાથી ધોઈ નાખવાનું. 2-3 દિવસમાં કલર જતો રહેશે, પણ એકદમ હેવી સ્ક્રબ્સ ઘસવાના નહીં, એનાથી સ્કિન ડેમેજ થશે. આ બધું થઈ ગયું પછી અગેન તમારે બોડી ઉપર, ફેસ ઉપર નાઈને સનસ્ક્રીન અને મોઇશ્ચરાઇઝર લગાડી દેવાનું. તેમ છતાં જો તમારી સ્કિન ક્યાંય પણ ડેમેજ થઈ છે, ક્રેક્સ આવી ગયા છે, રેડનેસ આવી ગયા છે, પેચીસ આવી ગયા છે, તો સિમ્પલ એલોવેરા જેલ લગાડી દેજો, તમારી સ્કિન સરસ થઈ જશે. બાકી હેપી અને સેફ હોલી બધાને. બાય.